બેઠા છે કૃષ્ણ કોણ છે? એકવાર કૃષ્ણ જેટલું છોડી જુઓ તો ખબર પડે સાહેબ. જન્મા ભેગા મા બાપ ને છોડી દે. આ આપણો ભગવાન કૃષ્ણ છે. અને પછી ગોકુળમાં આવે, ગાયુને પ્રેમ કરે, ગોપીઓને, રાધાને, નંદરાજાને, બાપને પ્રેમ કરે, માં જશોદાને પ્રેમ કરે. અને થોડોક મોટો થાય તો એને બધાને છોડી દે. છોડવું કોઈ એમ કહેવાય ઈ હીખો તો ખબર પડે. દ્વારકા વાળો શું છોડીએ? છોડી દીધું બધું છોડીને મથુરા આવે, મામાને મારે. 32 વર્ષના થાય ત્યાં સુધી રાજ કરે. અને એવી દોમદોમ સાહેબી મૂકી ગોકુળ તજી, મથુરા તજી, સાગર કિનારે જઈ રહ્યા. એ બધું છોડીને દ્વારકામાં આવે. અને છેલ્લે દ્વારકામાં આખું મહાભારત થાય, આપ જાણો છો. અને છેલ્લે યાદવા સ્થળી બધું જોઈને છેલ્લે હોનાની દ્વારકાને છોડીને પ્રાસીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે ભાલકા તીર્થમાં ભાલકામાં જઈ અને આને છોડ્યું કહેવાય. હવે એની હારે કૃષ્ણ ગમે એ વાતમાં લઈ લેવા. કૃષ્ણને સમજી ન હગાય. અને રણછોડ તો આપણે કહીએ છીએ ખાલી. અને એવો ભગવાન કે ગમે એ કયો તો પ્રેમ કરે છે. આપણે પ્રેમીઓ ભક્તો તરીકે હો, બાકી ભૂકા કાઢ નાખે. હા, બાકી રણછોડ હોય 11 વર્ષની ઉંમરમાં જેને હાથીના દાંતને કાઢી મૂળમાંથી અને મામા કંસ ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય. એક કોળિયામાં એક બ્રહ્માંડને ખાઈ જાય એવો રાક્ષસ હોય, એવી સત્તાવાળો કંસ એની છાતી માથે પછાડીને છાતી માથે બેહી હાથીના દાંતને ખેંચી અને છાતી માથે ધરબી દી. 11 વર્ષની ઉંમર. આને તમે કાયરને રણછોડ કેવી રીતે કહી શકો? ભલા માણસ, આ છે દ્વારકા વાળો, કાયર નથી. આપણે પ્રેમથી રણછોડ કે ઈ બરોબર છે, માખણ ચોરે કે ઈ તો આપણો પ્રેમ છે, એ વસ્તુ જુદી છે. પણ એને સમજી ન શકાય. પણ આવા ઉત્સવો કરી ત્યારે બહુ રાજી થતો હોય છે. એની ધજા છે ને વેંતે ઊંચી થઈ જાય કે મારો બાપલિયો તમે હજી ધર્મને જીવતો રાખ્યો છે. જેના માટે મેં અવતાર લીધો છે, ગાવડીઓ માટે, ધર્મ માટે. આ ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે જેમ આખી શરૂઆત કરી ગીતાની, એના માટે આ એટલે શિવ કથા છે. અહીંયા બધું આવી ગયું છે. અહીંયા આવી એટલે પાવન થઈ ગયા. તમે તીર્થ ઊભું કરી દીધું છે. અહીંયા તીર્થ તો હતું જ, પણ દુનિયાની નજરે ઊભું કર્યું પાછી દુનિયાને ખબર પડી. એટલે બધા જ આખા આહિર સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવી રીતે ભેળા થાઓ એટલે બહુ રાજી થાય. મહાદેવ ભોળિયો રાજી થાય, માં શક્તિ રાજી થાય, અને દ્વારકા વાળો રાજી થાય કે હવે મારે ચિંતા કરવા જેવું નથી. મારા ભક્તો છે એ બરોબર ભેળા થાય છે. બધી રીતે હું તો યુવા ધનને કહું છું, હમણાં ગામડા સુધી અમુક વસ્તુ ભૂગી ગઈ છે. હું આથી ચારણ તરીકે આવ્યો એટલે કહીશ થોડું. ઈંડાની રેકડીઓ આવી ગઈ છે. ગામનું કોઈ પુલ હોય ને નીચે જુઓ તો હિંહલા કાસના પીડા હોય ખાલી. એટલે એ બધું ન થાય. અઠવાડિયે ભેળા થઈને તમે ગીતાના પાઠ કરો, જુવાનડા ફ્રી થાવ ને જે તમારું ગામડું હોય ગામને સોરે હનુમાન ચાલીસા બોલો, કૃષ્ણના ધૂનું બોલો. એ હાથથી તમે શરૂઆત કરજો. હાથથી 70 ને 70માંથી 700 થાય તમારા સંગઠન મિત્રો હો, જ્ઞાતિ જાતિ કોઈ પણ હોય, બધાય ભેળા થાવ. એમાંથી તમને બિઝનેસ કરવાનું મળશે, એમાંથી તમને બીજું ત્રીજું તમે એક થાઓ અને તમે આગળ વધશો. દુનિયા અટાણે હરણફાળ ભરી રહી છે. હા, તમે જો ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં નવું સોફ્ટવેર તૈયાર કરે છે. આપણે અહીંયા અમુક કલાકોમાં યુવાનો એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે. અને પછી આપણે એમ કહીએ ભારત બધાને ભૂકા કાઢી નાખે. એમ ન નીકળ્યો. સંઘર્ષ કોને કહેવાય? સંઘર્ષ કર્યો છે. આપણા શાસ્ત્રો વાંચી, આપણા ઇતિહાસ વાંચી તો ખબર પડે સંઘર્ષ કોને કહેવાય. સતત જાગ્રત રહેવું, આપતું રહેવું. હું ગઈકાલે મેં કીધું તું ને આજે કહી દઉં. જ્યારે યુદ્ધો આવતા હતા ને, મોટી મોટી સેનાઓ આવતી હતી ને માથે બાદશાહોની, તેથી 18 વરણ એક થઈને જોડાઈ જતું હતું. ખેડૂતો એના ખેતર હળગાવી દેતા. બાપુ, ખેતર હળગાવી દે ખેડૂ. ડુંગરોમાં વયા જાવ એટલે દુશ્મનોને, દીકરાઓને એક કણ ન મળે. ખાય હું, કુવા પૂરી દે, પાસા ગાળી દે હું. માલધારી હોય તો એ પશુપાલન લઈને ડુંગરમાં વયા જાય. જોઈએ એટલું દૂધ આપશું, માખણ ઘી કરવું નથી, તમને ખવડાવવું છે. દરજી છે અમે કપડા પૂરા પાડીશું. ઉતાર કે રથ બીજું ત્રીજું અમે બનાવીશું. લુહાર કે અમે તરવારો બનાવશું. વણકર હોય તો અમે કે વેજા વણીશું, અમે ઈ કરશું. વાણંદ હોય એને એનું કામ સંભાળી લીધું. ભીલો કે કોળી, ભીલ, બીજા ઠાકોર જે કાંઈ હોય, સેનામાં બધાય જ્ઞાતિ જોડાઈ જતા હતા, એક થઈ જતા હતા. શું કામ? યુદ્ધ આવ્યું છે. હવે પાછું વેપારીઓ એમ કહે છે કે અમે અમારા વેપાર બધા છોડીને તમારી યારે તમારા વેપારમાં કાંઈ નથી જોતું. ત્યારે 5000 વર્ષ પછી મંડપ બાંધી હગી છે, ગીતા ને ભાગવત ને શિવ કથા કરી હગી. નકરે રામને ધન લાગી દીએ કોક ઊભા મોરની એમ ન થાય. કાંઈ બહુ મોટી વાત છે. કહેવાનો અર્થ મારો એટલો છે કે આવી રીતે આપણે એક થતા રહીશું. ધર્મ અંદર જગાડવો જોઈએ. હવે ધર્મને જીવનમાં હવે ઉતારવો જોઈએ. સાંજ પડી આપણે પેલા આપણા બાપ દાદા ઠાકર આરતીએ જાતા ને બધું કરતા. હવે આપણી કારણ કે આટલો વખત નો હોય, બિઝનેસ ફલાણું ધંધા, પણ ગાડીમાં દી આચમે ને એટલે ઘડીક ખાલી ગાડીમાં બેઠા બેઠા પગરખા કાઢી
અને એકાદી માળા અને એકાદી સ્તુતિ કે જે માનતા હોય દ્વારકા વાળાની મહાદેવને માતાજીને કે હે મારા બાપ 21મી સદીમાં આવા હાવ ટેસડા સુખના ખટારા ઠેલવા છે, એમાં તે અવતાર આપીને અમે મોજ આપી છે. દ્વારકા વાળા તને વંદન કરું છું, એથી વધારે બીજું શું જોઈ. આટલું કહેશો ને જિંદગીમાં કોઈ દી તમને તકલીફ પડવા દે તો એ દ્વારકા વાળો ન કહેવાય, ભલા માણસ આપણો બાપ ન કહેવાય. એટલે મારે અહીંયાથી ગીતો વાતો કેવી છે, પણ મને મારી જ એક કડી યાદ આવે છે. તમે આટલા ભેળા થયા એટલે પેલા એ ગાય પછી દુવાસનથી શરૂઆત કરો કે પાર કાંગાડા એ જી પાર કાંગાડા મામા એ જી પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ એ જી પાર કાંગાડા પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ. અમને ચારણ તરીકે પૂછે કે આયરની ઓળખાણ તો દ્યો તરાક, એટલે કહું છું આ અને રાને આપે લઈને રાજ. દરિયાના કાંઠે જાજો તમે, પાણી દોડી દોડીને આવે, વીળ આવે ને દ્વારકા જાવ તો આવે. ઈ શું કામ દોડી દોડીને કાંઠે આવે છે? ગોથા મારવા નહીં, મોઢે ફીણા વાળવા નહીં હો. આ મારી કડી છે, સાંભળજો. એ જ પાર કાંગાડા એ જ પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ. હા હા એવા જોવા કુળ આયરના અને કાંઠે આવે નીર હાયરના. ઈ કુળને જો આવે છે હજી છે ને નથી ને વાંધો. પગ બેકી બેકી રમતા હોય ગામના પાદરમાં એવા કંઈક નથી થઈ ગયા, બાપુ જોવા આવે છે. જવાબદારી મોટી છે તમારી. આખી બસ સુઈ જાય તો વાંધો ન આવે, ડ્રાઈવરને ન હોવાય, એમનેમ નથી ભેળા કર્યા. એટલે બહુ મોટી જવાબદારી છે. તમે આપવા વાળા છો. આયરનો આશરો એટલે કીધું ધન ખૂબ કમાવો, તમારી તાકાત હોય એટલું કમાજો. એ સબ માયા હે ઈચકા ક્યાં કરે એમ ન હાલે. કાલે આ બધા બિલ ભરવા પડે છે પાછા. હા ઈ તો છે જ ને, એમ નહીં પણ કમાણા પછી આયરનો દીકરો ધર્મનું રાષ્ટ્રનું કામ આવે અને એનામાં સંકોચાય હોય તો દ્વારકા વાળો એનો ઈષ્ટદેવ લાજે ભલા માણસ. એવું કોઈ દી બને જ નહીં. કોઈ જ્ઞાતિ માથા દેવામાં પાછા ન પડે. રૂપિયા શું ચીજ છે? હવે આજે કેવું સારું છે મામા, રૂપિયા જ દેવા પડે. આપણે જો ક્યાંય તરવાર લઈને જવું પડે એમ છે નહીં. આપણી પોલીસ છે, આપણી સેના છે, બરોબર. આપણે માત્ર ને માત્ર એક થવું, જ્ઞાતિવાદ જાતિવાદ મૂકીને બધા એક થઈ અને રાષ્ટ્ર માટે કરવા માંડી રહે. એટલે દ્વારકા વાળાની આને ઘણું બધું થયું છે. આપણે કેવું સુખ આપ્યું છે. ઓલા પાકિસ્તાન વાળા કાશ્મીર માંગતા હતા, એ બિચારા લોટ માંગતા થઈ ગયા અટાણે. થોડા ઘઉં આપો એ કે કાશ્મીર નથી જોતું, ટમેટા આપો, દૂધ આપો, ચારે બાજુ ઘેરાણા છે. હા અહીંયા બોમ્બ નાખવા આવ્યા વર્ષો પહેલા. મેં ક્યાંક પ્રોગ્રામમાં કીધું હતું, મીટર માપીને નાખ્યા હતા બોમ્બ ત્યાંથી ઓલી બાજુથી, કે આ તિથિએ આ રીતે આટલું પાણી ને આટલો દરિયો ઊંચો છે એટલે આવી રીતે નાખી સીધો મંદિર ઉપર જાય. એક રાતમાં દ્વારકા વાળાએ દરિયાના પાણીને ઊંચું લઈ લીધું, ન્યા પડી ગયો બોમ્બ. ભલા માણસ નિશાન ફેરવી નાખે. એ અમારો દ્વારકાધીશ છે, એ અમારો દ્વારકા વાળો છે. હા હા એટલે પારકા આડા પ્રાણ આપે, રાને આપે લઈને રાજ. એવા જોવા કુળ આયરના કાંઠે આવે નીર હાયરના. પાણી એટલે દોડી દોડીને આવે છે. એટલે આજ હું ગાંડી ગરીના મોરલાને કહું, બરડાના મોરલાને કહું કે મોરલા તારો. હા એવી રીતે મામા ડાયરો છે, આમ કહું તૂટે છે પણ એવી રીતે ખખડતા રહ્યો ને એટલે અમને થોડોક વાંધો ન આવે. હા કારણ કે એ અનુમોદના છે. આમ પોરહના પલા છૂટી જાય, કહ તૂટે કડિયા તણીના અંગની ઉનડિયા, પછી હમીવી હામે ના મોજ તાહળી મોડિયા. આની આ ખુમારી કાયમ જાળવી રાખજો. અમે કાયમ ઇતિહાસ કહીએ છીએ એને કોઈ ટકોર ન કરી જાય. તમારી જવાબદારી તમારી હશે સાચવવાની. એટલે મોરલા તારો એ જી થોડી ઘડી મને તેની હસાડી લો કંઠ, મારી ખોવાયેલી એક વાદળીને હું હવે છેલ્લી વાર હાથ પાડી લઉં. એ મોરલા ઘડીક વાર મને તારો કંઠ દઈ દેતા. આજ મારે મામા ડાયરાને સામે ગળકું છો. અને હવે સાંભળજો, ઇન્દ્રધનુ તારા ઓલા હાથ રંગોનું મારે નથી કાંઈ કામ, પણ મારા દ્વારકાધીશનું ચિત્ર દોરવા કાજે મને એક પીછું એમાં બોલવા દેજે.
જ્યારે દ્વારકાધીશનું ચિત્ર દોરવું ત્યારે એમાં મને પીછું બોલવા દે છે. એટલે મને એક કડી કઈ એક ગીત રીન પછી દુઆસનથી શરૂઆત કરું. એટલે મારી જ લખેલી કવિતા તમે બધાએ બહુ સાંભળી છે, એટલે હું સ્ટેજ ઉપરથી કદાચ પહેલી વાર બોલું છું કે હીર આહીર કેરો હીર આહીર કેરો હુનર હજાર જણે એ હીર આહીર કેરો હુનર હજાર જણે દાનના દરિયા રે લાવ્યા રે આ હીરો તમે પૂર્વજને પોરાવ્યા આ હીરો તમે પૂર્વજને પોરાવ્યા. દાનના દરિયા રે લાવ્યા રે આ હીરો તમે પરિયાને પોરાવ્યા. તમારી બેટીઓની બેટીઓ આજે પોરાતી છે. ખમા મારા બાળકોને આ હીરોને આજ ઉતળા કરી બતાવ્યા એવો ઉત્સવ ઉજવો છે આજ પિંડારુમાં. એટલે આહા જય હો આ મામા વચન ને વડાવે વારું જેણે વખતે માથડા વાવ્યા આ હીરો તમે વખતે માથડા વાવ્યા. બાપુ કોક જુવાર વાવે, કોક બાજરો વાવે, કોક ઘઉં વાવે, કોક બકાલા શાકભાજી વાવે, મારા દેશના આ હીરો એ માથા વાવ્યા છે. એટલે આજ સુધી આ હીરો નો આશરો એમ બોલાય છે. વચન ને વડાવે વારું જેણે વખતે માથડા વાવ્યા આ હીરો તમે વખતે માથડા વાવ્યા. હિમાલય ને તનમાં લાગી ત્યારે તાજ હિમાલય ને તનમાં ચડી ત્યારે એહના દિલ ને તપાવ્યા ને આ હીરો તમે પરિયાને પોરાવ્યા આ હીરો તમે પરિયાને પોરાવ્યા. હીર આહીર કેરો હુનર હજાર જણે દાનના દરિયા રે લાવ્યા રે આ હીરો તમે પરિયાને પોરાવ્યા આ હીરો તમે પરિયાને પોરાવ્યા. બાપુ બાપુ હીરો ઉજળો ઉજળા તન મન ઉજળા આંગણા ઓપાવ્યા આ હીરો તમે ઉજળા આંગણા ઓપાવ્યા આ હીરો ઉજળો ને ઉજળા તન મન ઉજળા આંગણા ઓપાવ્યા. કિનારે કંઈક ને ઉગાવ્યા રે આ હીરો તમે
પરિયાને પોરવાયા આ હીરો તમે પરી આ ગીત મેં લખ્યું હતું સુરતમાં જ્યારે લગ્નોત્સવ હતો ત્યારે મને માયા મામાએ અને કીર્તિદાનભાઈએ કીધું કે આવું ગીત લખવાનું છે હું પહેલી વાર બોલ્યો આજ મને ખબર નહીં ક્યાંકથી ગોતીને મેં કીધું મેં જ લખ્યું છે તમારા સુધી આવ્યું છે મામા તમારા સુધી આવ્યું બધા સાંભળ્યું છે પણ ઘણાને એ નહીં ખબર હોય કે આ મારું લખેલું છે કદાચ અમુકને તો છે અને પણ આજ મેં કીધું મારે જ ગાવું છે મેં લખ્યું છે એટલા માટે મજા આવી ગંગાના દેવા ધવળા કુળ જેના કિનારે કંઈક ને ગાવ્યા રે ના હીરો તમે પરિયાને પોરહાવ્યા આ હીરો તમે પરિયાને પોરહાવ્યા આ હીરો અને એવો અડીખમ હીર મારો મીઠડો મામો અને આપણું ગૌરવ ગુજરાતનું એવા માયા મામા અને માયા મામાના દીકરા મારો મામો મીઠડો મામો એટલે જયરાજ મામા આવ્યા છે જોરદાર તાળીઓથી એકવાર મામાને આપણે વધાવી પધારો મારો બાપલિયો મારો હાવાજ વારી જાવ મારો બાપ પધારો મારો બાપ પધારો મારો હાવાજ આવશે આવશે ધીરે ધીરે આવશે હીર આ હીર કેરું હુનર હજાર જેને હીર આ હીર કેરું હુનર હજાર જેને દાનના દરિયા રે લાવ્યા રે ના હીરો તમે પરિયાને પોરહાવ્યા આ હીરો તમે પરિયાને પોરહાવ્યા જય હો આવો મામા આવો ખમા ખમા પધારો મારો અવાજ જયરાજ મામા સાથે પધારેલા બધા જ મિત્રોનું સ્વાગત કરું આ પાંચો મામો આવશે પછી લઈ હવે સાંભળજો હૈડે દાનના એવા પડેલ જેણે ખજાના ખંતથી લૂંટાવ્યા આયર દાન આપે કોઈ એમ કે ફલાણે જગ્યાએ આ ફલાણા આયરે આટલા આપ્યા ઈ કે ઈ આપે છે કે આપતા નથી ખાલી એને હેવા પડી ગયા છે ઈ આપે એટલે તૈયારી કરીને આપો એમ નહીં હેવા પડ્યા છે જેના કુળના એટલે આ કડીમાં મેં લખ્યું છે હૈડે દાનના એવા પડેલ જેણે ખજાના ખંતથી લૂંટાયા આ હીરો તમે ખજાના ખંતથી લૂંટાયા દ્વારિકા વાળો એને દેગે ને દેગે જેને દ્વારિકા વાળો એને નિમને કાયમી નિભાવ્યા રે આ હીરો તમે પરિયાને પોરહાવ્યા આ હીરો તમે પરિયાને પોરહાવ્યા જય હો દ્વારકા વાળો એને નિમને કાયમી નિભાવ્યા પાછો દ્વારકા વાળો તમે હાચા રહ્યો એટલે નિમને કાયમના માટે નિભાવે અને એકાદ કડી વચ્ચે રહી જાય છે પણ છેલ્લી કડી હરખે નાચ બધી ઉકળી ઉઠી રાજ આ હીરો સૌ કોઈ આવ્યા આજે જુઓ આ હીરો સૌ કોઈ આવ્યા હરખે નાચ બધી ઉકળી ઉઠી રાજ આ હીરો સબ કોઈ જુઓ ને ગાજે આ હીરો સબ કોઈ ગાયા મુરલી ધરે જેને મોકો આપ્યો છે એવા મુરલી ધરે જેને મોકો આપ્યો છે એને વિતને મેં વાવ્યા હીરો તમે પરિયાને પોરહાવ્યા આ હીરો તમે